બનાસકાંઠામાં અસારવા દૂધ મંડળીમાં દૂધની ચોરી થયાનું પ્રકાશમાં સામે આવ્યું છે. એ પણ 1-2 લીટર નહીં, પરંતુ પૂરેપૂરું 450 લીટર દૂધની ચોરી થઈ છે. મંડળીના મંત્રી અને અન્ય શખ્સો દૂધ ચોરી કરતા પકડાયા છે. મંડળીના ટેન્કરમાંથી દૂધ કાઢીને વેચવા જતી વખતે બનાસ ડેરીના વિસ્તરણ અધિકારીએ કૌભાંડ પકડી પાડ્યું છે. મંત્રી અને અન્ય શખ્સો ગાડીમાં દૂધ ભરેલી ટાંકી મૂકીને વેચવા માટે જતા હતા. વિસ્તરણ અધિકારીએ ગાડી રોકીને તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે વિપુલ રાજપૂત, ભરત અને રામસંગ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધી. બનાસકાંઠામાં અસારવા દૂધ મંડળીમાં દૂધની ચોરી થયાનું પ્રકાશમાં આવ્યું છે. એ પણ 1 કે 2 લીટર નહીં, પરંતુ પૂરેપૂરું 450 લીટર દૂધની ચોરી થઈ છે. મંડળીના મંત્રી અને અન્ય શખ્સો દૂધ ચોરી કરતા પકડાયા છે. મંડળીના ટેન્કરમાંથી દૂધ કાઢીને વેચવા જતી વખતે બનાસ ડેરીના વિસ્તરણ અધિકારીએ કૌભાંડ પકડી પાડ્યું છે. મંત્રી અને અન્ય શખ્સો ગાડીમાં દૂધ ભરેલી ટાંકી મૂકીને વેચવા માટે જતા હતા. વિસ્તરણ અધિકારીએ ગાડી રોકીને તપાસ કરતા આ ભાંડો ફૂટ્યો છે. તો પોલીસે વિપુલ રાજપૂત, ભરત અને રામસંગ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બનાસકાંઠામાં અસારવા દૂધ મંડળીમાં દૂધની ચોરી થયાનું પ્રકાશમાં આવ્યું છે. 1 કે 2 લીટર નહીં, પરંતુ પૂરેપૂરું 450 લીટર દૂધની ચોરી થઈ છે. મંડળીના મંત્રી અને અન્ય શખ્સો દૂધ ચોરી કરતા પકડાયા છે. મંડળીના ટેન્કરમાંથી દૂધ કાઢીને વેચવા જતી વખતે બનાસ ડેરીના વિસ્તરણ અધિકારીએ આ કૌભાંડ પકડી પાડ્યું હતું.